આજે તો સવારમાં ત્રીશુ અને તીશુના પપ્પાએ બે કુરકુરિયા ખાવાની બાકાચીકી બોલાવી દીધું. તીશુએ તો અમારે ડૂટી ફૂટી ખાવાનું ચાલુ કરી દીધું અને તીશુના પપ્પાએ તો કુરકુરિયા જાણે કેમ બે નાના કુકા હોય એમ. તો ચલિए शुरू करते हैं. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? તમે બધાય મજામાં તો છો ને? બધાયને લટર પટર ના રામ રામ. તો આજે જો સવારના વાગી ગયા છે 11:30 ને ઘરનું બધું કામ પતાવી દીધું છે. કપડાં ધોઈ નાખ્યા છે, કચરા પોતા કરી નાખ્યા છે અને અહીંયા અમારા ત્રિષા મેડમ રમતા બહાર રખડવા વી ગયા લાગે છે. બેનપણીને ઘરે રમવા વહી ગઈ લાગે છે ફોન જોઈતી અને જુઓ 11:30 વાગી ગયા છે અને હવે આપણે જવાનું છે રસોઈ બનાવવા. ખાવા જોઈ, પેટ ભરીને ગળસવા જોઈએ તો પછી રસોઈ તો કરવી પડે ને, એમાં કાંઈ હાલે નહીં. હમણાં મારા સાસુ સસરાની વાડી ગયા છે એટલે હમણાં આવશે એટલે આવ્યા પહેલા આપણે રસોઈ કરી નખાય, બિચારા ભૂખ્યા થયા હોય ને એટલે. તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. ત્યાં તો સાસુ સસરા ભેગા મહેમાને આવી ગયા. મહેમાન આવ્યા એટલે બધાને પાણી પાયું અને પછી તો આપણે લટર પટર રસોડા ભેગા. અને પછી રસોડામાં હું અને આ કુકરમાં દાળ ભાતની દાળ ને તપેલીમાં ઉફાણા મારતો ગરમ ચા એવો મેં ઘાટા દૂધનો ચા બનાવ્યો હો. અને ચા એવા ઉફાણા મારે ને ત્યાં તો ઓલા મહેમાન કે વહુ બેટા હવે કેટલી વાર, હવે તો ઝટઝટ ચા લાવો ને. ત્યાં તો વહુ બેટા લાંબો ઘૂંઘટો તાણીને ચાની કેટલી લઈને તૈયાર. એ હાલો યુટ્યુબ ફેમિલી, જેને ચા પીવો હોય. અને આ બાજુ મોટા જબરા તપેલામાં પીળી ઘાટી મેં તુવેરની દાળ વઘારી નાખી. આજે દાળ ભાતનો પ્લાન હતો એટલે મેં અસલ મજાની દાળ વઘારી નાખી. અને જોઉં છું આ પાતળી છે કે ઘાટી છે એમ. અરે મસ્તીની ઘાટી છે ને પછી તો મેં અસલ મજાના ધાણા દાળ ઉપર ઉડાડ્યા. અને આ બાજુ જોવો, એક બાજુ તપેલામાં મેં ભાત છેડવા મૂકી દીધા હતા, અસલ મજાના સડી ગયા છે ભાત ને. જો હાલો મારી યુટ્યુબ ફેમિલી ઝટ આવતા રહ્યો દાળ ભાત ખાવા. તમને ભૂખ લાગી છે ને મને બહુ ભૂખ લાગી છે. હાલો ઝટ. આ બાજુ દાળ ભાત પીરસાવાનું થઈ ગયું ચાલુ. અમારા ત્રિષા મેડમ લીંબુ સમસીએથી રમે છે અને મારા સસરાજી ફોન ઘુમડે છે અને અમારા ત્રિષાના પપ્પા તો ઊભા પગે દાબડવાનું કર્યું છે. અને આ બાજુ અડધા ઘૂંઘટામાં રસોડાની અંદર, અરે મારા હાથના બનેલા દાળ ભાત મને બહુ ભાવે એટલે મારું અહીંયા હરખે સડ્યું છે હરખે. પછી મને છે ને પીળા દાળ ભાતમાંથી સિંગ ગોતીને ખાવાની બહુ મજા આવે. અને એના પપ્પાએ જો ડુંગળી ઉડાડવાનું ખરેખરનું કરી દીધું છે. ચાલો ડુંગળીમાં મીઠું ના ખાધા પછી મારો વારો કાંઈક આવો સડે. હમણે અમારી જિંદગી કાંઈક તપેલાના ઢાંકણા જેવી થઈ ગઈ છે. તપેલાનું ઢાંકણું જેમ ગમે એ તપેલા ઉપર ફિટ આવી જાય એમ અમારે તે ગમે એ કામ કરવું પડે. ખરો તડકો હોય તો વાસણ તો ઢવળવા જ પડે. પછી તો વાસણ ઉપાડવાનું થાય ને એટલે તો બહુ ખરેખરનું મને બળ પડે. અને આ ડ્યુટી અમારી રોજની થઈ. પરસેવો વળે કે ન વળે, રોજ દૂધ ગરમ કરવાનું, રોટીમાં ભરવાનું અને છોકરાઓને પાવાનું. એ મારી બોનડિયું, તમે જરાક કોમેન્ટ કરો તમારે આવું થાય છે કે નહીં મારી જેવું. આ અમારા ઝીણકા ટેણિયા મેણિયા 2 વાગતા ભેળા તે સીધા ઘોડિયા અંદર વગર હાલડે હુઈ જાય. અને આ મોટા તો બાપા થાકીને ફોન ઘુમડીને હુવે. શાબાશ બેટા. બપોરનો આ ખરો તડકો હો, કાંઈ ના ઘટે. પછી તો ખરા તડકે બધાયના જીવને શાંતિ હોય ત્યારે આપણા જીવને શાંતિ ન હોય. પછી મને એમ થયું ચલો ઘરવાળાના ઓફિસમાં જઈને ત્યાં જોવી શું કરે છે શું નહીં ને ત્યાં ધમાલ મચાવી. અત્યારે ખરા તડકે એસી બેસી હોય ને તો ટાઢો બાઢો પવન ખાવાની મજા આવે. અને જો રોજ તો એ ફોન જ ઘૂમડતો હોય, આજે શું કરે. જો ફાઇનલી ફોન જ ઘૂમડે છે. એમને ફોન સિવાય કાંઈ કામ ધંધો હુજતો જ નથી. આખા મલકનું કામ કરવાનું પડ્યું છે પણ તો એને ફોન સિવાય બીજું કાંઈ હુજે તો ને. અને અમારા કમ્પ્યુટર સાજો આરામ કરે છે, ઠંડા એસીનો પવન ખાય છે. અને આ બાજુ જોવો અમારું એસી 29 ઉપર છે. અને આ ઢીંગલો જો ટેડી બિયર રહ્યું ને એ અસલ મજાનું ટાઢું થઈને હૂતું છે. અને બાપા મને હરખાઈનો તડકો લાગ્યો તો ને તે હું થોડોક ટાઢી થવા બેહી ગઈ.
અરે એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને વાત જ ના પૂછો, એવો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે. અહીંયા તો અસલ મજાની ઊંઘ આવી જાય એવું છે. અરે બહુ મજા આવે એવો ઠંડો ઠંડો પવન ખાવાની, કેટલી જીવને શાંતિ મળે. અને આ બાજુ અમારા એમને માવો સોળવાનું અસલ મજાનું કરી દીધું ચાલુ. ગહીન માવો સોળવાનું ચાલુ કર્યું. અરે અસલ મજાનો માવો સોળાય તો કોટો હારો સડે ને, જ્યાં સુધી કોટો ન સડે ને ત્યાં સુધી મારા ઘરવાળાને કાંઈ કામ ના હુસે કામ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને આ બાજુ અમારા ત્રિષા મેડમનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને ગુડ મોર્નિંગ થતા ભેગી તે અમારા ત્રિષા મેડમ સાંજના ગરબાની ફૂલ તૈયારી. અરે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. પ્રેક્ટિસ એ તો જો ગોળ ગોળ ફરે, ફદુડી ફરશે, ઠેકડા મારશે, બધું કરશે. અને ભેળી જાગતા વેત જ તે મેં એને સાંજની હેરસ્ટાઈલ પણ લઈ દીધી. ગરબા ચાલુ થાય એટલે ડાયરેક્ટ ચોલી પહેરી અને હાલતા. અને પછી મને કે મમ્મી હવે મને ચોલી પહેરીને તૈયાર કરી દે ને. અને સાંજ પડતા મારે બરણી હાથમાં લઈને ઊભા રોડે સડવું પડ્યું. બોલો, અરે ઊભા રોડે સડવું જ પડે ને. નાના ટેણિયા મેણિયા ઘરે હોય એમની માટે દૂધ લેવા જવું પડે ને. એટલે જો હું હાલવા માંડી દૂધ લેવા માટે, અને ત્યાં પહોંચી ત્યાં તો અમારા ટેણિયા ભાઈ મોર ને મોર. અરે એને પીવા માટે દૂધ લેવું પડે ને, એટલે એ જો દૂધ લેવા આવ્યો છે. અને આ બાજુ આ દીદીએ જો ગરબામાં દીવા જગવાનું કરી દીધું છે ચાલુ. અરે હવે તો નોરતા છે ને, એટલે બધી છોકરીઓ ગરબા લઈને જાય ને. અને પછી હું અને ટેણીઓ અને ટેણિયાની મમ્મી અમે ત્રણ દૂધ લઈને થઈ ગયા પાછા હાલતા. અને અમારા ટેણિયા ભાઈ જોવો મારી સામું જોઈ રહ્યા છે. અને આ વસાળે તો જો આવા ખૂટિયા વસાળે તો બેઠા જ હોય. અને ખૂટિયાના લીધે અમારા આખી શેરીમાં નકરા પોદળે. ઘરે પોગતા તો બાપા થઈ ગયું અંધારું ને બે બરણી મારા હાથમાં. અને પછી તો મેં ટકાને કરી દીધા બાય ટાટા. અને પછી તો આ ગરબાના ખેલૈયાઓ એવો મારી એન્ટ્રી હો અસલ મજાના લટર પટર કેડિયા બેડિયા પહેરીને થઈ ગયા તૈયાર ને. એમની એન્ટ્રી તો જોવો, કાંઈ ના ઘટે કાંઈ, એકદમ લટર પટર ખેલૈયા છે મારા બાપ. ગરબામાં તો રમઝટ બોલાવાના રમઝટ. અત્યારથી ફૂલ તૈયારી છે મારા બાપ, ફૂલ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते. અને આપણી તૈયારી કાંઈ ઝીમતીમ થોડી હોય. મેં તો અસલ મજાનો બેકઅપ કરી લીધો ને મોઢું ગહીને ધોઈ નાખ્યું હતું. અને પછી તો હું અસલ મજાની જો ગુલાબી સાડી પહેરીને થઈ ગઈ તૈયાર. એ ચલો બસ અમારા ગામની છોકરીઓ લટર પટર શેકી. અને આ બધી છોકરીઓ અસલ મજાની લટર પટર બધી તૈયાર થઈને આવી હતી. અને અહીંયા જો બધી છોકરીઓનું ફોટાશૂટ હાલતું હતું. અસલ મજાના જો બધી છોકરીઓના ફોટા પાડી લીધા. અને આ બાજુ જોવો, આ બાજુ બધી છોકરીઓ અસલ મજાની બેઠી છે. No. અને અમે બે મમ્મી દીકરી અમે અમારી રીતે જ્યાં સુધી મોજ મસ્તી ના કરવી ને અમને ત્યાં સુધી મજા ના આવે. મજા આમ તો જોવો, ડેકોરેશનની વાત કરું એટલે ડેકોરેશનમાં કાંઈ ના ઘટે. સુપરથી ઉપર ડેકોરેશન. જે કોઈને પોતાના સારા પ્રસંગ અથવા કોઈ પણ ફંક્શનમાં ડેકોરેશન કરાવવું હોય તો બેલડા ગામના હરિભાઈની અવશ્ય મુલાકાત લેજો. હેલો ફ્રેન્ડ, તો જો રાતના વાગી ગયા છે 12 ને અમે અત્યારે ગરબા રમીને આવ્યા. અને મારા ત્રિષા મેડમ બહુ થાકી રહ્યા હતા ને અમે એને જોઈને બહુ થાકી રહ્યા હતા. તો હવે જવાનું છે સુવા. બધાયને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. મારી યુટ્યુબ ચેનલ ઉપર આવા જ તે અવનવા વિડીયો આવતા રહેશે. તમે બધાએ જોજો અને મને ફૂલ સપોર્ટ કરજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય ટાટા.